પોલીસે એક ભેજાબાજની ધરપકડ કરી છે। આ ભેજાબાજે અલગ અલગ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીઓના નામના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેના આધારે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન મંજૂર કરાવી કૌભાંડ આચર્યું। આરોપી લોન અપાવી તેના બદલામાં ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું વળતર મેળવતો। આરોપી પાસેથી પોલીસે લેપટોપ, પ્રિન્ટર, રબર સ્ટેમ્પ મશીન, મોબાઈલ તેમજ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના નામના 25 બનાવટી રબર સ્ટેમ્પ, 24 નંગ કોરા સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રુશિલ પટેલે છેલ્લા 6 માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે। જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી, જેથી આ વ્યક્તિ પંચાયતના લેટર પેડ બનાવી અને આકારણી પત્રક નંબર 4 અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળની બદલે ગામતળ બતાવે, જેથી આવા ખેડૂતોને લોન મળે। એટલે આ પ્રવૃત્તિ છેલ્લા 6 મહિનાથી કરે છે એવું જણાયેલ છે। આગામી